ઓલપાડમાં આરોગ્ય કેન્દ્રની સરપ્રાઇઝ વિઝિટ બાદ ફરી એકવાર સસ્તા અનાજની દુકાનની વિઝિટ। પંડિત દીનદયાલની જન્મ જયંતિ નિમિત્તે મંત્રી મુકેશ પટેલનું સરપ્રાઇઝ ચેકિંગ। ઓલપાડ ટાઉનની પંડિત દીનદયાલ ગ્રાહક ભંડાર સસ્તા અનાજની દુકાનનું સરપ્રાઇઝ ચેકિંગ। ઓલપાડમાં લોલમપોલ ચાલી રહી હતી સસ્તા અનાજની દુકાનમાં કામગીરી, જેની અંગે લોકોની ફરિયાદ મળી હતી મંત્રી મુકેશ પટેલને। સસ્તા અનાજની દુકાનમાંથી મળતું અનાજ લાભાર્થીઓને પૂરતું મળવું જોઈએ, જે બાબતે જરા પણ ન ચલાવી દેવામાં આવશે। જેટલું અનાજ આવે છે એ અનાજ લાભાર્થીઓને મળવું જોઈએ। મંત્રી મુકેશ પટેલે જાતે અનાજની ગુણી અને વજન કાંટો ચેક કર્યા। મુકેશ પટેલે અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા। મંત્રી મુકેશ પટેલની સરપ્રાઇઝ વિઝિટમાં ઓલપાડ નાયબ પુરવઠા અધિકારીઓ જોડાયા। સમગ્ર દેશની અંદર આજે પંડિત દીનદયાળજીના જન્મજયંતિ નિમિત્તે ભારતીય જનતા પાર્ટીનું મહાસદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે। તમામ કાર્યકર્તાઓ બૂથે જઈને સદસ્યની નોંધણી કરી રહ્યા છે। આજે ઓલપાડ ખાતે અલગ અલગ વોર્ડની અંદર અલગ અલગ બૂથની અંદર આ સદસ્ય નોંધણીની અંદર મારે જવાનું થયું। સાથે સાથે ઓલપાડની અંદર લગભગ 5 જેટલી દુકાન પંડિત દીનદયાળ ઉપાધ્યાય ગ્રાહક મંડળની દુકાનો જે ચાલે છે, સસ્તા અનાજની દુકાનો, એ દુકાનની પણ મુલાકાત લીધી છે। જે લોકોના જે દાવા અરજી બાકી હોય અને અનાજ ના મળતું હોય એના માટે પણ લોકોની ત્યાં અમે ફરિયાદો સાંભળી હતી અને આના માટે જેને દાવા અરજી બાકી છે, કોકને અનાજ નથી મળતું, એનું KYC કરવાનું બાકી છે, તો એના માટે પણ અમે 2 થી 3 દિવસની અંદર કેમ્પ રાખીને આ જ્યાં જ્યાં આવા નાના મોટા પ્રોબ્લેમ છે સોલ્વ કરીશું। પરંતુ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે ગરીબોને અનાજ આપવાનું છે, અનાજ પૂરેપૂરું પહોંચે, પૂરેપૂરું લોકો સુધી પહોંચે, એ જોવાની જવાબદારી આપણે સૌની છે। મેં દુકાનવાળાને પણ સૂચના આપી છે, ક્યાંક પણ અનાજ કોઈને પણ ઓછું ના મળવું જોઈએ। તો આજે એક ભારતીય જનતા પાર્ટીના સદસ્ય અભિયાનની સાથે સાથે આજે દીનદયાળ ગ્રાહક મંડળની દુકાન પર મુલાકાત લેવાનું થયું। ત્યારે આપના માધ્યમથી સૌને કહેવા માગું છું કે આપણા ગામમાં જ્યાં જ્યાં પણ સસ્તા અનાજની દુકાન ચાલતી હોય ત્યાં પૂરેપૂરું અનાજ મળતું હોય અને એમાં ક્યાંક કોઈકના KYC બાકી હોય તો અત્યારે જ આપણે સેવા સેતુનો કાર્યક્રમ ચાલે છે સમગ્ર ગુજરાતની અંદર, એમાં જઈને પણ કરાવી લઈ। કોઈકના આધાર કાર્ડ સાથે પણ થોડા પ્રોબ્લેમ હોય તો આજે ગ્રામ પંચાયતની અંદર પણ એની સુધારા વધારો થાય છે। તો આપના થકી દરેક લોકોને પણ વિનંતી કરું છું કે આપને જે આ KYC બાકી હોય એ ત્યાં જઈને કરાવી લે।